અમદાવાદ વાવડા રોડ પર અકસ્માત, મોરૈયા પાસે કન્ટેનર અને કાર વચ્ચે ટક્કર. કારમાં સવાર એક યુવતી અને યુવકનું મોત થયું છે. અન્ય 3 વ્યક્તિ ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે. કાર સવારો સાળંગપુરથી વિજાપુર તરફ જઈ રહ્યા હતા. ધાનેરા અને કેશોદના પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા માટે લોકોની લાઈનો લાગી. જ્યારથી ભાવ વધ્યા છે ત્યારથી ગામડાઓમાં ડીઝલની કટોકટી સર્જાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે, જેને લઈને બનાસકાંઠા, ધાનેરા, મહેસાણા, મહીસાગર, કચ્છ, ગીર સોમનાથ અને કેશોદ સહિતના પંથકમાં પેટ્રોલ પંપ પર વાહનોની કતાર ઓછું થવાનું નામ નથી લઈ રહી. ટ્રેક્ટરોની કતારના આ દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના છે. અહીં ડીઝલ ખૂટી પડવાની અફવાને પગલે આસપાસના ગામડાના લોકો મોડી રાતથી જ પેટ્રોલ પંપ પર લાઈન લગાવીને ઉભા રહી ગયા. કોઈ ટ્રેક્ટર લઈને તો કોઈ બેરલ લઈને, કોઈ અન્ય વાહન લઈને લાઈનમાં ઊભું રહી ગયું. થોડી વાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાયો. લાંબી લાઈન થતાં પંપ માલિકને પોલીસને બોલાવી પડી. ડીઝલ પણ ખૂટી પડ્યું હતું, જેથી વાહન ચાલકોએ અન્ય પંપો પર ધક્કા પણ ખાવા પડ્યા હતા. હવે જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી ટ્રેક્ટરોની લાઈન જ ના દ્રશ્યો જોવા મળશે. જૂનાગઢના કેશોદના આ દ્રશ્યો. ગીર પંથકમાં પણ ડીઝલની કટોકટી જેવી સ્થિતિ સર્જાય છે, જેથી લોકો સાવચેતીના ભાગરૂપે સંગ્રહખોરી કરવા લાગ્યા છે. એટલે જ ખેડૂતો અને વાહન ચાલકો પેટ્રોલ પંપ પર મોડી રાતથી કતારમાં ઊભા રહી જાય છે. બધા જ ટાંકી ફૂલ કરાવવા લાગતા પેટ્રોલ પંપ પર સંચાલકોએ મર્યાદિત પેટ્રોલ આપવાનું નક્કી કર્યું. વાહન ચાલકોને દિવસમાં 2 થી 3 વખત ધક્કા ખાવા પડી રહ્યા છે. ટ્રેક્ટરમાં મર્યાદિત માત્રામાં ડીઝલ અપાતા હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે. ડીઝલના અભાવે ખેતી કાર્યો અને વાહન વ્યવહાર પર પણ અસર પડી રહી છે, જેથી સરકાર પૂરતો જથ્થો ફાળવે તેવી ખેડૂતો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. મુન્દ્રામાં જિહાદી ડ્રગનો ઘટસ્ફોટ. દરિયાકાંઠાથી ફરી એકવાર પકડાયું 227 કિલોથી વધુ ડ્રગ્સ. ઘેટાના ઊનની આડમાં લાવ્યા હતા ડ્રગ્સ. ભારતને ડ્રગ્સના ટ્રાન્ઝિટ હબ તરીકે વાપરવાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના એક મોટા ષડયંત્રનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુન્દ્રાથી પર્દાફાશ કર્યો. દેશના ઇતિહાસમાં પહેલીવાર જિહાદી ડ્રગ તરીકે કુખ્યાત કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો છે. ઓપરેશન રેજપિલ હેઠળ એનસીબીએ નવી દિલ્હી અને ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી કુલ 182 કરોડ રૂપિયાની કિંમતનો 227.7 કિલો કેપ્ટાગોન ડ્રગ્સ જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય નેટવર્કની કમર તોડી નાખી છે. વિદેશી એજન્સીના ઇનપુટ બાદ 11 મેના રોજ દિલ્હીના નેપસરાય વિસ્તારમાંથી 31.5 કિલો કેપ્ટાગોન ગોળીઓ સાથે એક સિરિયન નાગરિક ઝડપાયો હતો. આ શખ્સની સઘન પૂછપરછમાં મુન્દ્રા પોર્ટનું કનેક્શન સામે આવતા એક મોટો ઘટસ્ફોટ થયો, જેના આધારે 14 મેના રોજ મુન્દ્રા સ્થિત કન્ટેનર ફેસિલેશન સ્ટેશન એવા ટ્રાન્સવર્લ્ડ CFSમાં એનસીબીએ દરોડા પાડ્યા હતા. અહીં સિરિયાથી ઘેટાના ઊનની આડમાં આયાત કરેલા એક કન્ટેનરની ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી 3 બેગ મળી આવી, જેમાં 196.2 કિલો કેપ્ટાગોન પાવડર છુપાવેલો હતો. આ જથ્થો ગલ્ફ પ્રદેશ, ખાસ કરીને સાઉદી અરેબિયા અને પડોશી દેશોમાં ટ્રાન્સશિપમેન્ટ માટે રખાયો હતો. દિલ્હીથી પકડાયેલો મુખ્ય સૂત્રધાર સિરિયન નાગરિક વર્ષ 2024ના રોજ ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો. જાન્યુઆરી 2025ના રોજ તેના વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં તે ગેરકાયદેસર રીતે ભાડાના મકાનમાં રોકાઈને સિરિયાથી મુન્દ્રા વાયા સાઉદી અરેબિયાનું આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો હતો. દિલ્હીમાં તેણે કમર્શિયલ રોટલી વણવાના મશીનમાં ડ્રગ્સ સંતાડ્યું હતું.